નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. હું નિકુંજ પરમાર, આપ સૌનું સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું. મિત્રો, વાત કરવાના છીએ આજના વિડીયોમાં આપણે કે આંગણવાડી પગાર વધારો 2024 લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે જાહેરાત કે જે સૂચિત પગાર વધારો કરવામાં આવે છે. નવો પગાર 1 જુલાઈથી મિત્રો આટલું મળશે અને આટલો હતો. તેના વિશે મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરીશું. જાણશો શું હવે આ પગારનું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું કોન્ટ્રીબ્યુશન શું છે, એના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો કે વોટ્સઅપ અને ટેલિગ્રુપ બંને બનાવ્યું છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો અવશ્ય જોઈન થઈ તમે આ ચેનલ પર આંગણવાડી બાબતે પરિપત્ર આવે, ભરતી આવે, પગાર બાબતે કોઈ પણ અપડેટ આવે, કોઈ પણ ઉપયોગી બને જે આંગણવાડી માટે ઉપયોગી બને તમારી ચેનલ પર કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જ્યારે મિત્રો રાષ્ટ્રપતિ બગા વિડીયોની શરૂઆત કરીશું. તમે જોઈ શકો છો મિત્રો હાલમાં જે માનવ વેતન જે આંગણવાડી કાર્યકર હોય, આંગણવાડી તેડાગર બહેનો કે મિની આંગણવાડીગર તેમને હાલ જે મળે છે તેની વાત તમે જોઈ શકો છો. પહેલાં કેન્દ્ર સરકાર 60-40 રેશિયો હતો મિત્રો. રાજ્ય સરકારને 100% ફાળો કુલ માનવ વેતન તેમનું 5,500 મળતું મિત્રો. આંગણવાડી કાર્યકર 5,500 મળતું હતું. જ્યારે સરકાર ફાળો માનવ એ સમયે જે વધારો કરવામાં આવ્યો 2200 ને કુટુંબમાં 10,000 કરવામાં આવ્યા હતા. ત્યાં આંગણવાડી તેડાગરમાં જેઓ 3,950 રૂપિયા મળતા હતા. જ્યારે સરકાર માનવ વેતન વધારો કરીને 1,550 વધારો કરવામાં જાય તેમને 5,500 રૂપિયા તેમને હાલ માનવ વેતન મળે છે. જે મિની આગળ 3500, ત્યારબાદ તેમને કુલ માનવ જે રાજ્ય સરકારનો ફાળો 100% 900 રૂપિયા, કુલ માનવ વેતન 4,400, સરકારના ફાળા માનવ વેતન વધારો કરવા 5,600 રૂપિયા, ટોટલ 10,000 તેમને મળે છે. તો મિત્રો તેમને હાલ આટલા જે હાલ વેતન છે આંગણવાડી કાર્યકર, આંગણવાડી તેડાગર અને મિની આંગણવાડીગર તેમને હાલ આટલું મળે છે. તો મિત્રો સૂચિત પગાર તમને 1 જુલાઈથી મિત્રો તમારા જે ખાતામાં કેટલો પગાર આવશે તેના વિશે વાત કરીશું. તો મિત્રો અવશ્યથી વિડીયો અંત સુધી બનાવી રહેજો. તો સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો કે જે સૂચિત પગાર હાલનું માનવ વેતન છે તેમાં શું છે. કેન્દ્ર સરકારનું 60% વર્ષ 2018થી, સરકાર 100% ફાળો 2022થી હાલનું માનવ વેતન આ જમીનનું જે પહેલાં છે ને આ છે વધારો કેટલું વધારો કરવામાં છે જોઈ શકો છો મિત્રો. આંગણવાડી કાર્યકરમાં 4,500 કેન્દ્ર સરકાર તરફથી અને સરકારનો 100% ફાળો 5,500 અને હાલનું માનવ વેતન 10,000 રૂપિયામાં છે વધારીને મિત્રો રાજ્ય સરકારે 2,500 રૂપિયા વધારે છે. કેન્દ્ર સરકારે સૂચિ વધારો 3500 તેમ મિત્રો એમને 16,000 રૂપિયા 1 જુલાઈથી મળશે. 1 જુલાઈથી 16,000 રૂપિયા કોને મળશે? આંગણવાડી કાર્યકર બહેનોને મળશે. જ્યારે આંગણવાડી તેડાગરનું 5,500 મિત્રો હાલનું માનવ વેતન છે તેમને વધારીને 3500 મિત્રો 1,525 3500 4,000 ટોટલ 9,500 રૂપિયા તેમને મળશે. ત્યારબાદ મિની આંગણવાડી કાર્ડને મિત્રો 10,000 રૂપિયા વેતન મળે છે. જ્યારે વધારીને મિત્રો રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સૂચિત પગાર વધારીને તેમને 16,000 રૂપિયા મળશે. તો મિત્રો આ હતી લેટેસ્ટ અપડેટ. આઈની અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો. થેન્ક યુ વેરી મચ.